જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. રાધે કૃષ્ણ સત્સંગમાં આજે આપણે સંશયની નિવૃત્તિનો એક પ્રસંગ જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. ભારત પરિક્રમા કરતા એક વખત શ્રી વલ્લભને શ્રી કૃષ્ણ ચૈતન્ય સાથે મેળાપ થઈ ગયો. શ્રી કૃષ્ણ ચૈતન્યે વાત વાતમાં જણાવ્યું કે ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો ટકે એટલા સમય માટે પણ જો કોઈ ભગવદ નામ લે તો એ જીવનો ઉદ્ધાર થઈ જાય. ત્યારે શ્રી વલ્લભે પોતાના સિદ્ધાંતની વિશેષતા બતાવતા કહ્યું કે ક્ષણભર પણ જો કોઈ ભગવદ નામથી વિમુખ બને તો તેનામાં આસુરાવેશ આવી જાય. માટે વૈષ્ણવે સતત ભગવદ નામનું રટણ કરવું જોઈએ. આ ચર્ચા સાંભળીને કૃષ્ણદાસ મેઘનના મનમાં સંશય થયો કે શું આવા ભગવદીઓ પણ હશે કે જે ક્ષણભર પણ ભગવદ નામ છોડે જ નહીં? શ્રી વલ્લભ મેઘનજીના મનની વાત જાણી ગયા. આગળ પધારતા આપશ્રીએ એક સરોવરના કિનારે મુકામ કર્યો. સરોવરની આસપાસ સઘન વૃક્ષો, લતાઓ વગેરે આવેલા હતા. એક વૃક્ષની નીચે આપશ્રીએ રસોઈ શરૂ કરી. કૃષ્ણદાસને આજ્ઞા કરી કે કૃષ્ણદાસ, આજે પ્રભુને ભોગ ધરવા માટે પાતળો નથી. અહીં જંગલમાંથી પાંદડા મળે તો લઈ આવો. કૃષ્ણદાસ સઘન વનરાજી તરફ ગયા. એક વૃક્ષ ઉપરથી પાન તોડવા માંડ્યા. ત્યાં તો બાજુમાં ઊભેલો એક સિંહ દેખાયો. કૃષ્ણદાસ તો ડરી ગયા, પણ ભગવદ ઈચ્છાથી જે થવાનું હશે તે થશે એમ માનીને ભગવદ નામ લેતા ગયા અને પાંદડા ચૂંટતા ગયા. ભગવદ નામ કાને પડતા જ સિંહે સરોવરમાંથી પાણી પીધું અને ચાલ્યો ગયો. કૃષ્ણદાસ પાંદડા લઈને શ્રી વલ્લભની પાસે આવ્યા. ત્યારે આપશ્રીએ પૂછ્યું કે કૃષ્ણદાસ, હવે તારો સંદેહ દૂર થયો કે નહીં? કૃષ્ણદાસ મેઘન કાંઈ સમજી ના શક્યા. ત્યારે આપે પૂછ્યું કે તને વનમાં સિંહ મળ્યો હતો? હા મહારાજ, એ સિંહ ભગવદ લીલા સંબંધી હતો. સતત ભગવદ નામ લેનારો હતો. તરસ્યો થવા છતાં અને સામે જ સરોવરનું મીઠું જલ હોવા છતાં તે જલ પીતો ન હતો. ભગવદ નામમાં એટલી વાર પણ વિક્ષેપ પડે એ કેમ ચાલે? પરંતુ જ્યારે તે ભગવદ નામ લીધું ત્યારે એ સાંભળીને એને જલ પીધું. તને સંશય હતો ને કે સતત ભગવદ નામ લે એવા ભગવદીઓ હોય ખરા? એ સંશયના નિવારણ માટે જ મેં તને અહીં પાન લેવા મોકલેલો હતો. શ્રી વલ્લભના વચનો સાંભળીને કૃષ્ણદાસના મનનો સંશય દૂર થયો. આ સાથે જ આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.